છો બધા મજામાં? હોપ કે તમે મજામાં છો, હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો ના વાગી ગયા છે 10:30 ને મારે નાસ્તો કરવાનો બાકી છે. તો ચલો આપણે નાસ્તો કરી લઈએ. અને બહાર મસ્ત વરસાદ આવે છે, લિટલ વરસાદ આવે છે. અને આજે છે પાંચમ, તો તમને બધાને પાંચમની શુભકામનાઓ. અને મારા ગટુ બેન જે રમે છે, મમ્માએ નાસ્તો બનાવી નાખ્યો છે, તો હું નાસ્તો કરી લઉં. અને વરસાદ હમણાં જન્માષ્ટમી, સાતમ આઠમ ને બધું આવવાનું છે, એટલે વરસાદ ચાલુ જ રહે. આજે પાંચમ છે તો કાલે છઠ, સાતમ આઠમ, કેમ તહેવાર આવે ને કેમ જાય ને કંઈ ખબર જ નથી પડતી. બાબુ વરસાદ આવે છે, જોતો ક્યાં આવે વરસાદ, કેવો વરસાદ આવે છે. હે લાડુ ઈ કશો પછી કાઢશું આપણે. હમણાં કશો કાઢી દે મમ્મા, હો ને પાણી નાખે ને એટલે કશો. તો જો મારો નાસ્તો રેડી છે, ચા ભાગું. તો ચલો આપણે ચા ભાગું ખાઈ લઈએ. અને જો અહીંયા તોરણ ટીંગાઈ ગયું છે, કેમ કે બારે વરસાદ છે તો કપડાં અંદર જ સુકાવવા પડે. નાસ્તો કરી લઈએ, પછી મારી રૂમમાં પોતા મારવાના છે. અને બીજું કંઈ કામ છે નહીં, પણ કાંઈક આડાવડું કામ કરીએ આપણે. પેલા બ્લાઉઝમાં કોડી ટાંકવાની છે, હજી કરી નાખીએ થોડું ઘણું થાય એટલું. અને ચેવડો બનાવવાનો છે, તો ચેવડો બનાવવાનો. છોટાડશો, છોટાઈ દે નાના, છોટાઈ દે. કોને ફોન કરતી હતી બાબુ? કોને ફોન કરતી હતી? પતિ લે ને, પતિ લે ખુદું. હાલે પતિ લો બસ. ઈ ફૂદી પતિ લે એમ કરે છે નોકરી. ઈ બિશાકરી બેઠી છે, બેહવા દે. હમણાં કેવી રોતી હતી ને, એના મમ્મી પાપા ને ક્યાં વયા ગયા છે બિશાલી ના. લે ક્યાં વયા ગયા? એ તો એને કે તાર પાપા ત્યાં ઓછી કુસી ત્યાં હુઈ ગઈ. ઓલો લો એને નો મલાય, નાનું બાવ છે, પછી લોવા મને એ કરે. કેમ કરે? પછી એની મમ્મા આવે ને તો આપને બે ને મારશે એની મમ્મા. એને પપ્પી કરી દીધી. અલે વાહ. એ ઉડી જા જો નથી ઉડતી. એ ઉડી જા બસ. હાલો બારી થી બાર ઉડાડી આવો. જાવ નકરી ઉડાડા જ કરશે, મારા કરશે. જા ઉડાઈ આવો, જાવ. જા લાડુ, જા નાના રે, જા જલ્દી જા. જો બાઈ માંથી ઉડાઈ દેજો હો. તું ના ખાઈ લે, નાની પાઈ વયો જા. નાની પાઈ બે જા. તું નાની પગ બે જા, નાના આમ બે જાય, મમ્મા એ બે જા. આમાં ખમણ છે, આમાં રજાવાળા ખમણ છે. ચાલો આમ જો ઈ ખાય છે. ખા લે હો બેન. તો અમે જમી લીધું છે ને અમારા બેન જો અહીંયા બેઠા છે. મને માથું ઓળાઈ દઈશ. દીકા મમ્માને માથું તોડાઈ દો. હાલો ઓળાઈ દો હરખુંથી. હાલો મકાનનું મમ્માને માથું ઓળાઈ દો. માથામાં ખંજોડી દો. હાલો. વાહ માલો લાડવો વાહ. તો મારો ચેવડો બની ગયો છે અને ઠરી પણ ગયો છે, કેમ કે ગરમ આપણે નહીં ભરાય, ઠરી ગયો છે. તો આપણે ડબ્બામાં ભરી પણ લઈએ. ડબ્બામાં ભરતા પહેલાં જે એની થેલી આવે ને પહેલાં એમાં જ ભરી લઈશું અને એનું મોઢું પેક કરી દઈશું, એટલે મમરા ઓછા ન થાય, હવાનું લાગે. તો ચલો આપણે ભરી પણ લઈએ અને પછી હું સૂઈ જાઉં થોડી વાર. ગતું જો અમારા બેન જાગી ગયા છે. હવે નાની ચા બનાવી દે મને. ચા નાના નામ કરી. હું જોતું આ બધું જોતું ઈ કે રામા પે. ઓ માય ગોડ, યે કોની ખુરશી છે આ? નાની હીરની છે. કોણ લઈ આવ્યું? નાના લઈ આવ્યા.
વાવ થેન્ક યુ કરી દો નાના થેન્ક યુ નકો રે વાહ ગદ્દુ વાહ જો ખુરશી લઈ આવતી રાજી થઈ ગઈ લ્યો વાહ ભાઈ આ હારું કર્યું મોટી થોડીક લીધી હે ને કા ઓ કેમ યા. હે કાકો હોય તો હું કઈ બીજી નથી લ્યો વળી હાલ, જા. કેમ કેમ મારશો અલા અલા વાયગુ મમ્માને સોરી કરજો એને ઘડીકમાં પ્રેમ ઉભરાય છે મારું કોઈને ઘડીકમાં મારવા ઈટી દીધું તો હમણાં ખબર ને જો જો ઊભી થા ખુશી માઈ ઊભી થા ખુશી માઈ માઈ ખુશી માઈ ખુશી ઉતી જા હાલો ભાઈ તારે એ ખુરશીમાં કોઈનો હક જ નથી સૂર્યાભાઈ સિવાય બેજા હાલ બેજા બેહી તો જા કે પકડી જા બેજા હવે સ્ટીકર જ ઉખેડવા છે નકરા જોઈથી ઉખેડી દે એ ન્યા લીધા પેલા જ એક સ્ટીકર ઉખડી નાખ્યો એને બેજામાં ખુશીમાં બેજા બેજા વાલો અડધી કલાક ઉભા રહ્યા પછી તો પલાળતા એવું થાય કલાક ઉપર આવ્યો પણ ધીમો જો અત્યારે મેં બહાર નીકળ્યા છે હું મનોજભાઈ અહીંથી આંખા જવા વાલા હું ને મનોજભાઈ નીકળ્યા છીએ મારે પ્લાસ્ટિકના ડબ્બા લેવાના છે કટલેરી ભરવા હાટું મેં કીધું આજ લઈ આવું રોજ જાવું છે પણ આળસ આવતી હતી મને આજ તો જો મનોજભાઈ તારે ઘૂસવાનું તો એટલું થયું છે કારણ કે ઓલો કેમ કે ભાવે મારી ઓલી કટલેરી બધી કાઢ નાખી મારા ઓલા બોક્સમાંથી ઓલું અને રમેશ સ્પેશિયલ ખબર? એને રમવાનું કરી નાખ્યું એટલે મારી વસ્તુ બધી રખડતી થઈ ગઈ તારે એ સ્પેશિયલ તું જે ડબ્બા લઈ લઈ ને એટલે એટલે ડબ્બા બધું ભરી હસવાઈ જાય ઓલો શું છે એટલે જ. મળે નકરાને મળે ને ટાઈમે મળતું જ નથી મારી બેન છે ને ગમે ત્યાં નાખી દઈશ બધું અમારે જો અહીંયાથી જ લેવાનું છે એક લો નથી આમાં બે આવે ને. તો અમે હવે લાટ બધું લઈ લીધું છે ક્રિશાના મકાન જાનમાં આવી ગયું છે ઘણા ટાઈમથી જવાથી રોજ નીકળું ને ઘણી તો વાર એમ જ થાય કે મારે અહીંયા જોઈએ કેમ કે એની સ્પેસ એટલી તો મોટી આગળ જો બહુ મોટું જબર ફળિયું છે 4 મકાન છે ને આ બધા છે એનઆરઆઈ ના નહીં ક્રિશા હા એના રાયના છે. ઈ લોકો યાર એને બટી છે ને કોઈને આપે પણ નહીં ઈ લોકો જો આ નહીં આ બાજુના જેટલા મકાન છે ને ટોટલી એનઆરઆઈ ના છે આપણા કોઈ નહીં હોય ને બહાર ને ઈ રહેતા હોય પણ હા. ઈ લોકો આપે નહીં એ વાત સાચી નકર આવડું આમાં કેટલું આખું એક નાઈટ જમી રહે ને એટલું મોટું છે બહુ મોટી સ્પેસ છે ને કેટલી- પાછળથી જો ને કેટલું મોટું છે એવી ચલો હવે આપણે જઈ ડબ્બા લેવા તો જો પંડાલ નખાવા માંડ્યા છે અહીંયા અમારે ગણપત દાદા આવશે ટૂંક સમયમાં વેલા વેલા જો ટીક ટીક કરે છે આપણે અંદરના રોડે અહીંયા માર્કેટ રહી કે ને એટલે ટ્રાફિક છે પ્રાઇવેટ બવણી એમ નાની એવી વગાડ એમાં ફૂંક મારવાનું હોય ગટું ભાઈ ફૂંક હરખું માર હરખું 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 માર જામ વગાડે જમવામાં વગાડે પીલે બેન દૂધ મને કે નહીં નહીં ખુશી લાયા છે બે લો ખુશીમાં નાની નાની ખુશીમાં વાવ લે હું ખાશો છું હું ખાશ મોઢામાં નહીં આંગળા નાખવાના બેન ઓક થઈ જાય પછી હો
એના હાથમાં કાંક સોયટું શું ખાય છે? બિસ્કિટ છે, શક્કરપારા છે. ઠીક, ખાઓ. કેમ બટકું ભરી ગઈ? અહીંયા કરતી બહુ લાડકી થાતી તે. તું કોનો દીકો છો તું? એટલે પાછી આવી બટકું ભરો. પાછી છે. ઓપ થઈ જા. ઊભી થઈ જા, ઊભી થઈ જા. ઊભી થઈ જા, ઊભી થઈ જા. ઊભી રે માર, ઊભી રે. હાઈ 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 હાઈ. ક્યાં ગઈ છે ઈ છોકરી? પાપા પાણી કેમ બટકા ભરી જાશો? ચટા વાગે છે 10 નું. જમવા બેસી ગઈ છું. ટમેટાનું શાક, રોટી, દૂધ ને લાડુ. આજે હું એકલી બેઠી છું જમવા, કેમ કે હરીને બહાર જમવાનું હતું. હરી ગયા છે બહાર. હું જમી કામ કરી અને પછી હું પણ જાઉં બાવને સુવડાવું. તો વાગી જાય છે 11:15 ને બધા જમાત બેસી ગઈ છે પાછી આજે. ને આજે અમારા પાછા ભગત આવ્યા છે એન્ટ્રી. જય સ્વામિનારાયણ ભગત. જય સોમનારાયણ. જય સ્વામિનારાયણ. એમ નો આવે. સલામ વાલેકુમ. સલામ વાલેકુમ. ભગત, શ્રાવણ મહિનો તમારે કેવો ગયો? બહુ સારો. હજી 3 મહિનો ચાલી રહ્યો છે. અને આમ કેવો ક્યાં ક્યાં ફરી આવ્યા શ્રાવણ મહિનામાં તમે? 3 મહિનામાં તો કશે નથી. 2-3 પિક્ચર જોઈ આવી. પિક્ચર જોવા એ ગયો. મને આને એક વાત પૂછવી છે. તને પિક્ચરમાં ઇન્ટરેસ્ટ છે? હાસ તો એટલે આમ ખાલી આમ દેખાડવા પૂરતી કે એમ નામ? મને એવું નહીં, મને પિક્ચર જોવા ગમે એટલે મેં કોઈ તારા મોઢે એવું નથી સાંભળ્યું કે આ પિક્ચરમાં આમ ચૂક તેમ ચૂક એવી એક્સપ્લેન કરતા મેં તને નથી પાડ્યો. એટલે બધા મૂવી જોવા જવાનું હોય, કેટલું એક્સપ્લેન કરું. એટલે અમે એક પિક્ચર જોઈએ 6 મહિના આપણે એક્સપ્લેન ન કરીએ. મને જો હું છે ને મેં એક પિક્ચર મને અત્યારે એમાં બહુ કે હું એ પિક્ચરમાં એટલા માણસ અમે કોઈ બી માણસ મને વાત કરીને કે આ પિક્ચર સારું છે એટલે હું પહેલો એક જવાબ દીધા પિક્ચરમાં હું લેવાની મને ઈ. હા. બાકી હું તને પિક્ચર નામ દઉં પિક્ચર જોઈને તો મને કહે કે એ પિક્ચરમાં આ પિક્ચરમાં શું ફરક છે. પણ આપણે પિક્ચર જોઈએ ને આ પિક્ચર જોઈએ ને એમાં ફરક શું પડે ખબર? કાલે વેદા પિક્ચર જોયું ને, હા. એની સ્ટોરી મને બહુ ઇન્સ્પાયરિંગ લાગી. એટલે કયા એંગલ થી તને આમ એનો કેરેક્ટર શું ગમ્યું તને? એનો કેરેક્ટરમાં એવું હતું કે સમાજના ઊંચી જાતના લોકો અને નીચી જાતના લોકોમાં છે ને ભેદભાવ કરવામાં આવતો હતો. હા. નીચી જાતના લોકોનું પાણી અલગ રાખવામાં આવતું હતું. એ ઊંચા લોકોને મળે ને તો એને ચપ્પલ માથા ઉપર રાખી. હા, એ તો ઓલો આંબેડકર સાહેબ નું જે હા. પિક્ચર છે બાળપણનું જે બન્યું હતું ઈ ને બાબા. એની શિક્ષામાં પછી પછી એવા તો ખાવા 2-4 પિક્ચર આવેલા છે. પછી એવી રીતે ઘણી રીતે એનું ભણતરમાં, એજ્યુકેશનમાં, ક્વોલિફિકેશનમાં બધી રીતે છે ને એની સાથે ભેદભાવ કરવામાં આવતો હતો. ઇવન અધર કાસ્ટના લોકો અને ઊંચી જાતના લોકો અને નીચી જાતના લોકોના મેરેજ પણ નહોતા કરવા દેવામાં આવતા. તે પિક્ચરમાં પછી પિક્ચર જોયા પછી સંપૂર્ણ પરિવારમાં ઈ પરથી એ મને એવું લાગ્યું કે હકીકતમાં કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવામાં ન આવે. અને ભલે ગમે કાસ્ટ મારું એવું માનવાનું છે કે આમ કદાચ નીચી જાત છે ને તો ભગત એની હારે લગ્ન કરશે, આ ભેદભાવ તોડશે. હા, વચ્ચે ઉભેલાવા એ વાત બરોબર છે. મારું ક્યાં વચ્ચે એવું? જો આ પરંપરા જો માણસને સમાજ બદલાવે ને તો માણસ પેલા પોતાને બદલવું પોતાને પડે એક્સપિરિયન્સ કરવો પડે, કે ભાઈ કરી બતાવવું પડે. આ જે વસ્તુ હાલે છે એની પરંપરા હું તોડું એમ. ભગત એકવાર આમ બધું બહુ બધું પબ્લિક હતું, એમાં એક માણસ હતો ને આમ એનું કોઈ માન સન્માન ક્યાં હતું જ નહીં. પણ એ ભગવાન પાસે બહુ બધી આશા ને બેઠો કે ભગવાન મારું કાંઈક કરશે, મારું કાંઈક કરશે. પણ એ ક્યાંય નો છેલ્લે રખડી ગયો. એ આમ તડપતી હાલતમાં એના ભગવાનને બોલ્યા કે મેં તમને એટલું બધું તમને માન આપતો, ઇજ્જત આપતો, પણ તોય તમે કે મારે સામું જોયું હતી. ભગવાન પછી એને પ્રસન્ન થયો, બોલી કે તને શું તકલીફ પડી? કે તમે મારી સામું જોયું નહીં કે હું બરબાદ થઈ ગયો, ક્યાંય નો. ત્યારે એ ભગવાન એનું કીધું મેં તને એ હાટું જ મળ્યું, તું કરીને બતાવ્યા દુનિયામાં. કે તે શું કર્યું દુનિયામાં? તે કાંઈ કર્યું? હરેક માણસને હું એ હાટું કાંઈ કરીને બતાવતો એનું નામ થાય. કે તારે કાંઈ કરવું જ નથી, બેઠા બેઠા તું મારા નામ બધે એમ થોડું કાંઈ થઈ જાય. અને હરી એવું એ વસ્તુ હોય છે કે માણસ કામ ધંધો કાંઈ ન કરે અને ઓનલી ભગવાનની જ ભક્તિ કરે તો એની જિંદગીમાં સારું થઈ જાય. થઈ જાય ને, સારું થઈ જાય ને. હા, મંદિરની સીડીએ બેઠા બેઠા માગતો થઈ જાય. જો માણસને કર્મ તો કરવું જ પડે. કર્મ કર્યા વગર ફળ મળતું નથી. અને આ પિક્ચર જોયા પછી ભગત એક્સપાયર થયા થોડાક આમ એક્સપાયર નું શું કહેવાય ઇન્સ્પાયર. ઓ ભાઈ ઇન્સ્પાયર જોશે. ભગત ને મારી નાખવાનો હતો પણ કદાચ ઇન્સ્પાયર થયા છે એમ કહે છે આ બધા. તો પછી આપણે ક્યાંક કરી બતાવ જોઈને તો હમણાં મારી નાખવાનો હતો પણ રહી ગયા, મળતા રહી ગયા થોડા. પણ એ વાત તો લોજિકની છે કે કોઈ બી કાસ્ટ હોય એને આમ તમારે સિમેન્ટ બેને આપણા ભગત રાખવા જોઈએ. પિક્ચરનો મોરલ સિમિલર ઈ જ હતો. પણ એમાં વાત એવી છે, જો ક્રિશા હું તને કહું પર વાત એવી છે, આવા લગભગ સમાજ સુધારવાના હજારો પિક્ચર આવેલા હોય છે. સમાજ સુધારાના હજારો પિક્ચર આવી ગયા છે, પણ એનાથી કોઈ ફરક નથી પડતો. પણ હું એટલું માનું છું કે પિક્ચર હંમેશા એને એવું બનાવો કે માણસ તરત જ કામ કરવા મળે.
વિચારે નહીં એમ નથી. મેં અત્યાર લગીનમાં બધા બહુ બધી વાત કરી, આ પિક્ચર આવો પિક્ચર તેવો, પણ મેં એક જ પિક્ચર જોયું ને કે મને આમ કંઈક અલગ ભાતનું ફીલ છે. એવું ફીલ કોઈ થાય કે ન થાય મને કહો, મને બહુ અલગ ફીલ થયું. એ કયું કે પિક્ચર મને કઈ સમજાણું ની વસ્તુમાં મહારાજા મૂવી છે, હા. વિજય સેતુપતિનું પિક્ચર છે. એ પિક્ચર જે માણસ જોવે ને એ માણાને પછી પિક્ચર પૂરું થયા પછી જે ફીલ થાય ને એ મને જે ફીલ થયું ને મને જ ખબર છે, બધા નો કહી પાવ તો હું મને પછી જો તે મને એમ કીધું ને કે એ પિક્ચર સારું છે. પેલા મેં સ્ટાર્ટિંગમાં મને બોરિંગ લાગ્યું તે મેં થોડુંક જોઈને પછી અડધા પિક્ચર તને કંટાળો આવી જાય. હા પછી મેં તે પિક્ચર જોઈને પછી છેલ્લે એમ છું કે પિક્ચરમાં દમ છે, પણ આ વસ્તુ હે ને માણસ ક્યારે સમજી શકે કે જેને ઘરે છોકરી હોય ને એ સમજી શકે વધારે. દીકરીનો પ્રેમ બતાવે. હા હા અને એ વસ્તુ જે હું મહેસૂસ કરું ને બધા નો કરી શકે. બરાબર એ વસ્તુનો અનુભવ બરોબર છે. એટલે ઓલા કે બધાને હું એમ નો કહી કહું તું આ વસ્તુનો મહેસૂસ કરે ને મહિલાને મેં જેના ઘરે હોય ને એને જ ખબર પડે. આજે મહિલાને મારે મૂવી ની વાત હતી, મેં કીધું મેં તું આ પિક્ચર જોઈ ને તું એમાં સમજ તો હું તને માની દઉં, તને પિક્ચરમાં ખબર પડે. એને કેટલા પિક્ચર નામ આવ્યા ખબર મને? એક તો આ ભૂલ ભુલૈયા 2, પછી સ્ત્રી મૂવી, વેદા ઘણાના નામ આપ્યા એને વેદા મૂવી જોવા નહીં ગયો. એક બે મૂવીના નામ આપી કે હરિયા પિક્ચર બહુ અને ઓલું કંઈક ઘેડિયા વાળું મૂવી હતું ઓલા વરુણ ધવનનું, એ પિક્ચર બહુ સારું છે. વર્ષ દિવસ થઈ ગયા બધા મેં કીધું કદાચ ચાલી પિક્ચર આવ્યું છે ને સારું હશે, તે જોયું છે તને ખબર હશે. મેં કીધું પણ મેં અમુક ત્યાં કીધા એ પિક્ચર હું જોવા જઈને એમાં મારા ઘરણ મરી ગયેલા, તું ભૂઈ ગયેલો થિયેટરમાં. ઓલું ગોલું પિક્ચર જ્યાં છે એનું વિશે ભગત શું કહેવા માંગે હા? છે? આ ભગત જે મૂવી જોઈને આવ્યા હા એમાં ભગત ઇન્સ્પાયર થઈ ગયા છે, એટલે ભગત શું કહેવા માંગે એટલે મને એટલી એમાંથી સ્ટોરીમાંથી મોરલ એટલું મળ્યું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતિ સાથે છે ને કોઈ દિવસ ભેદભાવ નહીં કરો. હું તો નથી જ કરતો, બીજા લોકોની વાત કરું. હાલો. પ્રૂફ કરી બતાવવાનું છે. આજ પ્રૂફ કરીને બતા હાલો જાય અહીંથી આગળ. એટલે પ્રૂફ કરું મેં તમને લોકો એમ નહીં માર વાત આ એમ સત્સંગની મેં હમણાં રિસેન્ટલી હરિનો કૃષ્ણનો વિડીયો જોયો. એટલે આ હરિએ કૃષ્ણને એમ કહેતો હતો તને સત્સંગમાં કઈ ખબર પડે, પણ હવે છે ને સત્સંગમાં લેતો જાય છે એટલે સત્સંગનો સ શું કહેવાય ની ખબર પડે હરિને. અચ્છા, તો આને શું ખબર પડી ગઈ? એને બધી ખબર પડે, તમારા કરતા વધુ ખબર પડે, તમને જ કાંઈ ખબર નથી પડતી. હા જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે. હા જોઈ છે. ખબર પડે બધી ખબર પડે છે. પણ હું ખબર પડે તો કે વાત કરો તો હું સમજુ. તમારા કરતા ડબલ સંસ્કારી છે, તમારા સંસ્કારનો સય નથી. આપણે સ જોતો તો ડાયરેક્ટ ર આવશે તો હાલ છે. ર ન કરાય, પેલા સ હો દે પછી ર આવે. પેલા રમકડાનો ર કેમ કે મારું બાવ નાનું છે, ઈ ઈ વાત રમકડું તદ્દન રમશે. તમારી ખોટી છે, હું એક્સેપ્ટ નહીં કરું એટલે નહીં જ કરું. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. ઈ તો તમે નો કરો, પણ એમ તો મારે કામ ઘણી- કરે એનું. મારી પાસે બહુ બધી અપેક્ષા છે તમારી પ્રત્યે, પણ તમે નહીં પૂરી કરો એટલે નહીં જ કરો. નહીં આજે નહીં થાય તો કાલે નહીં થાય. હાલો તમે કે હું કરીને બતાવું, પણ હું કહું તમારથી થાય પાછું. પેલા એકવાર મંદિરે ગયા કે નથી ગયા? કયો લ્યો? તમે કયો મેં ત્રણ વાર તમને જાઓ. 1000 વાર કીધું મંદિરે જવાનું, એકવાર મંદિરે આવ્યા કે નથી આવ્યા? એક વાર ની 10 વાર જાવ, પણ 10 વાર જા પછી હું કહું તમારથી થાય તો હું જાઉં. શું થાય કયો? શું કરવાનું છે? બોલો. તમારે ક્યાં જોવાનું કહું તમે કરી દો. હાલો, બોક કરીશ. સમાજ પ્રત્યે જ છે કાંઈ એવું કાંઈ નથી, કાંઈ હા, બોલો, ખોટું કામ નહીં ચાલો, કરો તમારે. બોલો. હમણાં હાલો, તમે હું જે 10 વાર વિશે મંદિરે જાઉં inspire પછી થયા હું ને તમને એનું જ કહું તમે ઇન્સ્પાયર છે આ ઉપર તમારે લગ્ન કરવા પડશે. બંધ કર. લાસ્ટ ટાઈમમાં ભગતે ફોન બંધ કરીને હા. વાતની પથારી ફેરી રાખી. બાકી ભગતની જેમ કોણ હે બે એ વસ્તુ લોક? હોય નહીં, તેને માની જોઈ કે નહીં મારી. કોણ હે લોક? તો તને હા પાડી દે ને લગ્ન કરવામાં તને શું વાંધો છે? તમે તમારી 10 માં સાંભળો ને ત્યારે મારી તમારે ખાલી એક જ વાત મારી તમારે સાંભળવાની છે. ઈ ભગત કોઈ માનવી તમારી પડે. તમે એમાં ઇન્સ્પાયર બંધ થયેલા કર. છો. લોક બંધ કર. બસ જો આ તો ઓલા કેમ આપણે ઓલા એ કેમ? જાણે તાને આપણે એને અમે- ફાંસીની સજાનું આપી એવી રીતે વાત કરે. અમે કરી તો રાસલીલા નહીં કરે તો રામલીલા. એટલે આ ઈ વાત. પણ એનો મતલબ એમ કે તારે સુધરવાનું મને ન સુધરવાનું એમ. તમે જે કઈ કરો ને બધું ખરાબ, હું કરું ને બધું હારા મારું જ છે એમ. એ ચાલો હું હારી ગયો, બસ તમે જીતી ગયા. પણ હું ખુશ છું. ખુશ નથી થવું, તમે કરીને બતાવો, મારે તમે proof જોઈએ. તમને દુખી જોવા છે હમણાં કોક અમારે. નતું કહેતું? હમણાં કોક બહુ મોટા આપણા બેન પ્રત્યે બહુ વાતે કરતો હતો. કરો ને સત્સંગની વાતો કરો ને, મારે જોઈશ ક્યાં ગઈ તમારે સત્સંગની વાત. હવે ભગત ન બોલે ભાઈ, હવે પૂરું થઈ હું ગયું. મારી હાર સ્વીકાર કરું છું હરી સામે. ક્લોઝ ધ વિડિયો. અને આજ પછી કોઈ દી હરિના સત્સંગ બાબતે કઈ ભાષણ નહીં આપણે ચાલો હું મારું ભાષણ કોઈ દી હરીને નહીં આપું. તારું ભાષણ તારી પાસે જ રાખશે સીમિત. કોઈને ન દેતા. સમાજ ભગતનું સુધાર. ભગતનું ભાષણ. હા એટલે કોઈને ભાષણ પણ આપણે પાછું ભગત return રાખે. કરીએ છીએ. હા. કેમ કે ઈ આપણે નો પોગી રહ્યા. મૂળ તો જ્યાં પોગી રહી ને ના વાત જો કરે. મારા સાંભળ, એક વસ્તુ યાદ રાખ, જેને કોઈ નો પૂગે ને એનું પેટ પૂગશે. એટલે હરીની છોકરી છે ને ગઠ્ઠુ એને પૂગશે, એ વસ્તુ યાદ રાખવાની. અને આમ જો ઈ વાતો પર હું સાથે ઠોકીને કહી દઉં કે મારી છોકરી તો આમ
મારો સપોર્ટ ન કરે તો તું કે હારી જાય ઈ મારા સપોર્ટ હરીનો સપોર્ટ આજે નહીં કરે ને કાલે નહીં કરે અને મમ્મીનો સપોર્ટ જ કરશે જા ઘર ભેગું થાની બે તો ઘર ભેગું થાની अरे क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता। અમે જોઈએ છીએ 24 કલાક અમે હારે જોઈએ હોઈએ. છે અમે હું ઓળખી જ જાવ એટલું તમને ખબર પડે છે હાલતી તમે હું થા. જોવો છો તમને હું જોવો છો આપણે આમ જો. તમને કઈ ખબર જ આપણે નથી પડતી. ભગતના લગ્ન આ કરાવી બ્લોગ આપણે નાખીએ. આજીવન યાદ રાખીએ તમે હા. બધા કે આ બ્લોગમાં આ વિડીયો કોઈ દી નહીં જાય, ઈ તો રહેવાનો જ છે. રહેવાનો જ છે અને સમય જતા જો મારી છોકરી એની માં કરતા વધારે એના બાપનો સપોર્ટ કરશે ને તમે આજે નહીં કરે ને કાલે નહીં કરે જો કેટલા વાગ્યા છે હું કઈ પાછું કરવું 11 ને પડશે. 1 થઈ છે આ વાત હું કહું છું હરીન સપોર્ટ આજે નહીં કરે ને કાલે કરશે ક્રિશાનો સપોર્ટ કરશે હવે જાની ભાઈ તું જાની તું જાની તમે જાઓ 10 વર્ષની થાય, કેટલા વર્ષ પછીની વાત કરું, 5 વર્ષ 10 વર્ષ પછીની જાની મોટી થાય ને ત્યારે મોટી કેટલા વર્ષ થાય હા તમારે? તું એક સમજદાર તારીખ આપી થઈ દે. જાય ને ત્યારે. આમાં તારે એટલે કેટલા 5 વર્ષની 5 વર્ષની 12 થાય વર્ષ એટલે. બધા સમજતા થઈ જાય. હાલો 12 વર્ષનો ટાઈમ આપો. બુદ્ધિ વગર ના 12 વર્ષનો ટાઈમ આપો. 12 12 વર્ષ વરી બુદ્ધિ કે આવી. 12 વર્ષની બસ 12 વર્ષ પછી આ બ્લોગ જોહાય ને પછી તારા મમરા ભરાઈ જશે. વાંધો નહીં મારી છોકરી 15 વર્ષની થાય ત્યારે જો મારી છોકરી મારા સપોર્ટમાં હશે ને તો હું કોણ તેથી ભગત ભલે ગઢા થઈ જાય તો હું કોઈ કરવું પડશે. હા. સારું એક્સેપ્ટ ચેલેન્જ એક્સેપ્ટ ચાલો પાકું એટલે ઈ ત્યાં સુધી રહે ને કહેવાનો મતલબ એ કે ગુજરી થાય બેમાંથી એક તો થાય. બેમાંથી એક જોઈ કાપવણી દાવો તો ગુજરી દાવો છે. પાકો પાકો. ચેલેન્જ એક્સેપ્ટ ત્યારે દેખશે ને જો આપણે WhatsApp કરેલી છે તમે સાક્ષીમાં જો મનોજભાઈ છે, બ્લોગ સાક્ષીમાં છે અને ભોલુરામ છે. અને આ બ્લોગ તો આજીવન રહેવાનો છે ગૂગલ માં. ઈ ક્યાં રહ્યો નથી જવાનું. હા. હવે ક્લોઝ કરો તો વાગે છે 12:30 અમે લોકો ઘરે આવી ગયા છે. તો જો આજે બહુ લેટ નથી કરું કેમ કે 12:30 તો થઈ ગયા છે. પછી સુવામાં 1-1:30 વાગી જાય તો આપણે વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઈએ છીએ. આજનો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. અને જે મારા નવા સબસ્ક્રાઈબર આવ્યા છે એને હું એટલું જ કહીશ કે તમે મારા બ્લોગ કન્ટિન્યુ જોજો, તમને મજા આવશે. અને આગળ તમે શેર કરતા રહેજો કેમ કે તમે અમને આટલો બધો સપોર્ટ કર્યો છે એના બદલ થેન્ક યુ સો મચ એન્ડ ગુડ નાઇટ.